ચોકડીયા જ્યાં પણ હોય ગ્રાઉન્ડમાં આવી જાય. સ્ટેજ પાસે આવી જશો. ભૌમિકભાઈ ચોકડીયા સ્ટેજ પાસે આવશો. શરૂઆત છે અને ખરેખર કહું જે મેનેજમેન્ટ છે જે ગવૈયા છે એમનો ઉત્સાહ છે તો એને પણ તમારે કહેવું નથી હોતું કે આવી રીતે જોવો કે આવી રીતે બિહેવ કરો. ઇટ ઇઝ ટ્રીમેન્ડસ, અમેઝિંગ, અમેઝિંગ. થેન્ક યુ. ગરબાનું આયોજન જોરદાર હતું. તમારી એક વસ્તુ એ જોરદાર હતી કે તમે ગરબા ક્લાસ સિવાય અન્ય જે લોકો ગરબા ગઈ રહ્યા છે તેમાં પણ ચપ્પલ બહાર કરવામાં આવે છે. પેન્ટ પહેર્યું હોય તો એલાઉડ કરવામાં નથી આવતું, જે ખૂબ જ સરસ આયોજન છે. થેન્ક યુ. દીર્ઘાયુ થાવ, સમાજની સેવા કરો અને રાજકીય રીતે ખૂબ જ આગળ વધો એવી આપણા જન્મદિવસે અન્ય ટીમના તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ. ભૌમિકભાઈ ચોકડીયા, હેપી બર્થડે.
તમને શું બોલ્યું? મંડળી ગરબા કેવા લાગે? ઓકે, મને અહીંયાના ગરબા બહુ જ જોયફુલ લાગ્યા અને જે દાંડિયા ડ્રીમલેન્ડના ગરબા છે અહીંયા એકદમ બીટ એટલી પરફેક્ટ છે કે આવવાની સાથે જ મને રમવાની ઈચ્છા થઈ અને જેવી જ હું એન્ટર થઈ એવી જ હું ગરબા સાથે જોડાઈ ગઈ અને કન્ટિન્યુ અત્યારે જોડાયેલી જ છું. મંડળી ગરબા તમને કેવા લાગે? મંડળી ગરબા મને બહુ જ સારા લાગ્યા. એમ બધી જગ્યાએ હું જઈને આવી એના કરતાં મને અહીંયા બહુ જ પીસફુલ, સ્પેસ બી બહુ સારી લાગી અને રમવાની પણ ખૂબ જ મજા આવી. અહીંયા તમને ચોખ્ખાઈ વિશે અને સેફટી વિશે કેવું લાગે? સેફટી પર્પઝ માટે બહુ જ સારું છે. લાઈક ગર્લ્સ અહીંયા એકલી પણ આવે, ક્યારે રાત્રે બી આવી શકે. અહીંયા એટલા બધા સિક્યુરિટી ગાર્ડ્સ મેં નોટિસ કર્યું જે બધાનું ધ્યાન રાખી રહ્યા છે, તો સેફટી પર્પઝ માટે બી બહુ સરસ છે અને અહીંયાનું ક્લીનીનેસ બી બહુ જ સરસ. અહીંયા ઓર્કેસ્ટ્રા લઈને આવ્યા છો, તમે પોતે ગાયક છો, તો તમને શું અનુભવ થયો અને કેવું લાગે? હું અમારી ભૌમિક દવેની ટીમ સાથે આજે આ છઠ્ઠા દિવસે અહીંયા પરફોર્મ કરી રહી છું, પણ ટ્રુલી આ 5 દિવસમાં અમને ડ્રીમલેન્ડ દાંડિયા જેવી ઓડિયન્સ ક્યાંય નથી મળી. ખરેખર જોશ અમારામાં વધી જાય એવી ઓડિયન્સ મળી. શું નામ સાહેબ તમારું? નામ પંકજભાઈ. તમે દાંડિયા ડ્રીમલેન્ડમાં આવ્યા છો, આકાશભાઈના ત્યાં ગરબા જોવા, તમને શું? બસ એકદમ સારું અને સરસ ગરબાનું આયોજન કર્યું છે અને લગભગ માનું છું જ્યાં સુધી જે લોકો ગરબા ગાવા આવે છે વિશેષતા શું લાગે તમને? વિશેષતા એ છે કે અહીંયાની જે ઇવેન્ટ છે જે મેનેજમેન્ટ છે બહુ સારું. અપાર્ટ ફ્રોમ દેટ યુએનની અંદર અમે લોકો એઝ અ ડેલિગેટ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું છે. વુમન એમ્પાવરમેન્ટ માટે હાઈલી અમે વર્ક કરીએ છીએ અને બીજેપીની અંદર મહિલા કન્વેનર છું. તમે અહીંયા ગરબામાં આવ્યો છો દાંડિયા ડ્રીમલેન્ડમાં, તો તમને શું લાગે? ઇટ્સ અ અમેઝિંગ એક્સપિરિયન્સ. આઈ હેવન્ટ એક્સપેક્ટ દેટ કે પૂર્વ વિસ્તારમાં બી આટલા સારા ગરબા થતા છે. બેઝિકલી હું પેલી સાઈડના ગરબામાં વધારે જતી હતી, પણ જે સમીરભાઈના મને એમને બોલાવ્યા અને હું અહીંયા આવી, આઈ હાઈલી એપ્રિશિએટ કે ઇટ્સ અ અમેઝિંગ એક્સપિરિયન્સ. વેરી વેલ ઓર્ગેનાઇઝ. કલ્ચર વાઇઝ જોવો તો પ્રોપરલી ડિસેન્ટ કલ્ચર છે. ડેકોરેશન જોવો, મેનેજમેન્ટ જોવો, આવું મેં ખરેખર કહું છું કે ક્યાંય નથી. સો ઇટ્સ અમેઝિંગ. 2025ના અમે ગરબા રમી આવ્યા, અમે ફેમિલી સાથે આવ્યા અને અમે ખૂબ આનંદ અને એન્જોય કર્યો. ખરેખર આયોજકોનું બહુ સરસ આયોજન હતું અને સ્વચ્છ અને સુંદર અને એક પરિવાર સાથે તમે ફ્રીલી અહીંયા રમી શકો છો અને તમારા પરિવાર. 2025ના અમે અહીંયા ગરબા રમવા આવ્યા, તો અમે ફેમિલી સાથે આવ્યા. ખરેખર દેવિકા મજા આવી? બહુ જ મજા આવી ગઈ છે અહીંયા. ખરેખર આયોજકોએ બહુ સારું આયોજન કેવું લાગ્યું? આયોજકોએ બહુ સારું. હા, આયોજન બહુ સરસ છે અહીંયા અને બહુ મને મજા આવી ગઈ છે અહીંયા. ખરેખર દાંડિયા 2025માં અમે અહીંયા આવ્યા છે, બહુ જ મજા आई છે. અમે પૂરા ફેમિલી સાથે આવ્યા છે. દાંડિયા ડ્રીમલેન્ડ में मुझे बहुत दांडिया ड्रीम्स लैंड में મને બહુ મજા આવી છે. 2025 તમને શું નવું લાગ્યું અને તમને કેવી મજા આવી? મને બહુ જ મજા આવી ને બહુ જ આનંદ થયો અહીંયા આવીને. પૂર્વ વિસ્તારમાં તમે શું નવું જોયું? મેં અહીંયા મંડળી જ નવી જોઈ છે. મેં પહેલી વખત અહીંયા મંડળી જોઈ છે. હું દીપ્તિ શાહ, મણિનગરની રહેવાસી. મને એમ હતું કે મને મંડળી રમવા નહીં મળે કેમ કે હું મણિનગરની બહાર નથી જતી, પણ ઇટ ઇઝ લકી ફોર મી કે મને અહીંયા મંડળીનો એક્સપિરિયન્સ મળ્યો. ઇટ ઇઝ ટુ ગુડ. અને આકાશભાઈને હું સિરિયસલી થેન્ક યુ કહેવા માગું છું કે આ મંડળીને આ બધું આયોજન કર્યું અહીંયા, જે મણિનગરની બહાર નથી જઈ શકતો એને અહીંયા જ બધું લાગ્યું. દાંડિયા ડ્રીમલેન્ડમાં તમને કેવું લાગ્યું અને તમે શું નવું માણ્યું? અહીંયાનું એક તો ડેકોરેશન બહુ જ એન્જોયફુલ છે અને કલર કોમ્બિનેશન એટલું એટ્રેક્ટિવ છે કે અહીંયા આવીને જ આપણને ગરબા રમવાની ઈચ્છા થાય છે. અને જે આયોજન છે મતલબ સ્પેસ બી બહુ સરસ છે અને ગરબા રમવાની બી મજા આવે અને ક્રાઉડ બી બહુ પ્રીમિયમ છે એટલે મજા આવશે. અહીંયા આજે તમે મંડળી ગરબા રમ્યા, તો તમે લાઈવમાં ક્યારે રમ્યા છો મંડળી ગરબા? ના, અહીંયા મારું ફર્સ્ટ ટાઈમ છે. બીજે થાય છે બટ અહીંયા મેં તો ફર્સ્ટ ટાઈમ કર્યું છે એટલે મને બહુ મજા આવી. મંડળી ગરબા રમ્યા તો એમાં શું તમને નવું લાગ્યું? મને અહીંયા એક તો સૌથી પહેલાં તો મને ડેકોરેશન, અહીંયાનું જે મ્યુઝિક વાગે છે, અહીંયાની બીટ એટલી પરફેક્ટ છે કે આપણને આવતાની સાથે જ રમવાની ઈચ્છા થાય. એકચ્યુઅલી અમે એક પાર્ટી પ્લોટ મિસ કર્યો હતો એટલે અમે અહીંયા આવ્યા, બટ અહીંયા બહુ જ મજા આવી. અમારો જે ટાઈમ બગડ્યો હતો એ બધો જ ફરીથી પે ફૂલ થઈ ગયો.